જે વ્યક્તિ લડે છે એને કશું કંઈક મળે છે, એ નરી વાસ્તવિકતા છે. એટલે જ્યારે પણ લડવાનું થાય ત્યારે લડવું, તો લડવું કોના માટે? લડવું પોતાના માટે, હક અધિકાર અને ન્યાય માટે. લડવું આપણા હક માટે લડીએ છીએ. અત્યારે તો આપણે નોકરી જોઈએ છીએ એટલે લડીએ છીએ. આપણે એ વ્યક્તિઓ છીએ કે જો બધા જ લોકો ધારે તો આજે મને એટલી ખબર પડે કે એકેય ઘરમાં અંજવાળું ન થાય. જો આપણે ધારીએ તો એકેય ઘરમાં અંજવાળું ન થાય. પણ આ લોકો આપણા જ ઘરમાં અંધારા રાખે છે. આપણી માંગણી શું છે કે ભાઈ અમારે રોજગાર રૂપી દીવો અમારા ઘરમાં કરવો છે. અમારે કાયમી રોજગાર રૂપી દીવો અમારા ઘરમાં કરવો છે. એનાથી કઈ મોટી તો કઈ વાત નથી. અને હું જરાક આ તંત્રને બહુ નજીકથી ઓળખું છું. મારું મૂળ વતન એ ગોંડલ, અહીંથી થોડુંક નજીકનું જ. મારા પપ્પા એ જીઈબીમાં જ અને એમાં પીજીવીસીએલમાં. હું પોતે વાયરમેન, એપ્રેન્ટિસશીપ, બરાબર. અને તમારી જે વેદના છે, સાહેબે જે હમણાં જૂની પદ્ધતિની વાત કરી, એ બધી જ હું નજીકથી જાણું છું. આપણે 2014માં અહીંયા જે પાછળ ખાખીધારી બેઠા ને, એ હું ખાખીધારી હતો. 2014 અરવલ્લી મોડાસા મારું પોસ્ટિંગ. એટલે એવું નથી, જો એ લોકો અત્યારે એની ડ્યુટી કરે છે, મને ખબર છે કે એ લોકો ક્યાંય તમને અડચણનું નથી થવા માંગતા. એ લોકો તમને સહયોગ કરવા જ માગે છે. કારણ કે પીડા અને વેદના એમને પણ જ હોય છે. એ વ્યક્તિએ 5 કિલોમીટર દોડ્યા છે. એ વ્યક્તિઓએ લેખિત પરીક્ષા પાસ કરી છે. પણ તમારે જેટલી કઠણ નહીં હોય. શા માટે ખબર છે? તમારે ભર ઉનાળે થાંભલો ચડવાનો, બરાબર, કેટલી સેકન્ડમાં? 25 સેકન્ડમાં. એ લોકોને 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું. અહીંયા પીજીવીસીએલની પાછળ કચેરીમાં ત્યાં ચડવાનું. એટલે આપણા માટે તો વધારે કપરા ચઢાણ. એટલે આ થાંભલો પાછળ આપણે ચડી અને મેરિટ ઈ પાછું 92-93 એ રે. અરે કલેક્ટરની પરીક્ષાઓ ન્યાય ચાલી. કલેક્ટર બનવું હે કે હેલ્પર બનવું એ ખબર જ નથી ને. આ 91-92 મેરિટ વાળા કલેક્ટર નું નથી. તમને જીપીએસસી ની પરીક્ષા લેવાની. આ જીપીએસસી ની પરીક્ષામાં 40% આવે તોય પાસ થઈ જવાય. આ વર્ગ 3 ની પરીક્ષા પાસ કરવી ને ગુજરાતમાં એટલે લોઢાના ચણા ચાવ્યા બરાબર. અહીંયા જે પોલીસ મિત્રો ઉભા એને પૂછજો, ઈ લેવાય છે 87 માર્ક, 88 માર્ક, 90 માર્ક. આપણે હેલ્પર બનવું છે તો આપણે 90 માર્ક લાવીએ તોય વારું ન એટલે અમે 3 દિવસથી આ સહન શા માટે કરી શકો ખબર છે? કારણ કે આપણી અંદર આ છે. ભલે તમને જે લાગે તે. આપણે ધૂળ હોય, તાપ હોય, તડકો હોય કે પછી વરસાદ હોય, એમાં આપણે એ ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરીએ છીએ. અને મેં એવા પ્રામાણિકપણે એવા અસંખ્ય લાઇનમેનો જોયા, અસંખ્ય હેલ્પરો જોયા કે જેને પોતાનું સર્વસ્વ, મારા પિતાજી સહિત આજે પણ રીબડા પટ્ટીએ નીકળો, બરાબર, ગોંડલ પટ્ટીએ નીકળો એટલે એમ કે ભાઈ અહીંયા જે ટ્રાન્સફોર્મર છે ને એ અનિરુદ્ધસિંહે નાખ્યું છે, બરાબર. એટલે આ બહુ ભૂતકાળની હું વાત કરું છું, આ 80 દાયકાની વાત કરું છું. પણ એ દિવસો હજી અમને યાદ છે. એટલા માટે યાદ છે કારણ કે અહીંયા પરસેવો પડ્યો છે. અને એસી ચેમ્બરમાં બેસનારાઓને પરસેવાની કિંમત ન હોય. એસી ચેમ્બરમાં બેસનારાને એમ જ છે કે અહીંયા 5 થાંભલા નાખજો, અહીંયા 10 નાખજો. એક થાંભલો જોઈને પોતાની જાતે લગાડી દેખે તો હાચા માનીએ એટલે ના ખબર પડે. પાછી હમણાં હું વાતું કરશે ખબર? આ યુવરાજ આવી ગયા, હવે આંદોલન કરશે. અમારે આંદોલન જ કરવું. તમે જો હકનો રોટલો દઈ દેતા હોય તો અમારે કઈ આંદોલન કરવું નથી. અમે પ્રેમથી જ માગીએ છીએ
પણ તમે દેતા નથી એટલે મજબૂરી વસ્તુ કરવું પડે છે. આ નરી વાસ્તવિકતા છે. કોઈને પણ ઘરે જ એવું કહેવામાં નહીં એવું જા બેટા જઈને આંદોલન કર, કે ગાંધીજીને એવું કહેવામાં નહોતું આવ્યું કે જા બેટા દેશને આઝાદ કરવા માટે લડી લે અને શહીદ થવું પડે શહીદ, એવું નહીં કહેવામાં આવ્યું હોય, પણ એ અંદરથી આવ્યું છે. અને જેને અંદરથી ઉગે ને એને આ જગતમાં કોઈ ન પૂગે. એ ભલે એસી ચેમ્બરમાં બેઠા બેઠા ઉફિયાની વાતો કરે, બરાબર, અને અમને ખબર છે એવું જરાય નથી. અને આ કચેરીથી હું નજીકથી વાકેફ છું. કેટલા ખટારા ભરી ભરી ખટારા ચાઉ એટલું મટીરિયલ આ લોકો ચાઉ કરી જતા હોય છે. એટલે આપણે જો કૌભાંડ બહાર લાવવા બેઠા તો યાદ રાખજો કે તમારી એફઆઈઆર ના પન્ના ટૂંકા પડશે. એફઆઈઆર એક યુવરાજસિંહ જાડેજાએ 4 જાન્યુઆરી 2022 એક પ્રેસ કોન્ફરન્સ કરી. ટાઈમ હતો આજ 11:30 ની આસપાસ મેં પ્રેસ કોન્ફરન્સ કરી. 12 વાગે પેપર શરૂ થતું હતું અને ત્યારે જ કહી દીધું હતું કે આ પેપરમાં કઈ જગ્યાએ ખોટું થવાનું છે. એ જુનિયર એન્જિનિયર ત્યારે જેટકોની પરીક્ષા હતી, જુનિયર આસિસ્ટન્ટ સાહેબે હમણાં જ જે વાત કરી થોડી વાર પહેલા ઓલા કાકા બોલતા હતા ને કાકાએ કીધું ને કે 45 વિરુદ્ધ અત્યારે સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. આ ઈ જ ફરિયાદ મેં આજથી 1 વર્ષ પહેલા કે 1.5 વર્ષ પહેલા કરેલી. જે વ્યક્તિ એ સિસ્ટમમાં આવી અને ભ્રષ્ટાચારને પેદા કરતો હોય છે. ભૂતકાળમાં ઘણા એવા બધા લોકો કે જે આ જે ઓનલાઈન પરીક્ષાઓ ચાલતી એ ઓનલાઈન પરીક્ષાઓમાં સિસ્ટમેટિક સ્કેમ કરી, બરાબર, સિસ્ટમેટિક સુનિયોજિત કાવતરું કરી અને આ સિસ્ટમનો ભાગ બની ગયા. અને આજના દિવસે હું ડંકેની ચોટ ઉપર છાતી ઠોકીને કહી શકું કે આ પીજીવીસી ની અંદર જુનિયર એન્જિનિયર અને જુનિયર આસિસ્ટન્ટ એવા કેટલા છે કે જે ખોટી રીતે આ પરીક્ષા પાસ કરીને અત્યારે નોકરી કરે છે. અને ચેલેન્જ કરવી હોય તો કરે સીધી ફરિયાદ મારા ઉપર, અમે જવાબ દેવા તૈયાર છીએ. અમે સરકારને અરીસો દેખાડી ચૂક્યા છે. આજે જે 45 લોકોને પકડ્યા ને, જો સાચી રીતે, જો વાસ્તવિક રીતે, જો સત્યના રૂએ રાખી અને સરકાર જો તપાસ કરે તો યાદ રાખજો 45 નહીં 450 એવા લોકો જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર અત્યારે ડેપ્યુટી એન્જિનિયર બની ગયેલા એવા લોકો અત્યારે સિસ્ટમનો ભાગ બની ગયા છે કે જે લોકોએ ભ્રષ્ટાચાર કરીને આ સિસ્ટમને લઈ ગયા છે. તો સાચી તપાસ થાય તો આવો બધા ઘર ભેગા થઈ જાય એમ, પણ થાય નહીં. કેમ ખબર છે? થાય નહીં કારણ કે તમે અને મેં, બરાબર, હું મને સાંકળી લઉં છું, તમે અને મેં બંને ભેગા થઈ આ બિલાડીને દૂધના રકોપા હોય પાસે બિલાડીને દૂધના રકોપા હોપો તો અહીંયા તળિયા ઝાટક જ હોય. કારણ કે એકબીજાના કૌભાંડ, ધારો કે આજે જેને ખોટું કર્યું એ બીજાને કે ભાઈ મારું જરાક ઢાંકી રાખજે, હું તારું બહાર નહીં આવતો, તારું ઢાંકી રાખજે, હું બીજાનું બહાર નહીં આવતો. એમને ખતરા ભરી ભરી કૌભાંડો થયા છે. એટલે અમે જાણીએ જ છીએ, એવું જરા પણ નથી કે અમે નથી જાણતા, અને બહુ નજીકથી જાણીએ. અને જે દિવસે જરૂર પડી અમારે આધાર પુરાવા દેવાના ન હોય છતાંય કહું છું, જો આધાર પુરાવા દેવા પડે ને તો પણ અમારી તૈયારી છે. ભૂતકાળમાં થયું છે એવું, મેં જેની અમે ફરિયાદ કરી હોય ને, બરાબર, તો ઉલટી તપાસ મારી ઉપર જ આવે. તમને કોને કીધું? પેલા કાકા હું અરજદાર છું, ફરિયાદી છું, અને તમે મારી ઉપર જ આરી એફઆઈઆર કરો. એટલે આવું થયેલું છે, બરાબર, આવું થયેલું છે. એટલે હું તમને કહું છું, ચિંતા કરતા નહીં. આ સત્યનો રસ્તો છે. જ્યારે કપરો હશે આપણે યાદ રાખવાનું કે આપણે નોકરી ઉપર જ્યારે થાંભલોમાં કંઈ પણ રિપેરિંગ કરવા જતા હોય, નવી કોઈ લાઈન નાખવા જતા હોય,
અને જે એમ આપણે તડકો સહન કરતા હોય ને એ જ તડકો અત્યારે સહન કરવાનો છે. રાતે ઠંડી હોય આ જ સહન કરવાની છે. એટલે આપણા માટે તો આ જ પરીક્ષા છે, એમ જ માનીને ચાલવાનું. આપણી આ જ પરીક્ષા છે. હા, 5 દીધી 6ઠી. કારણ કે સરકારમાં એવું છે, પરીક્ષાના તબક્કાઓ વધી ગયા છે. પેલા વહેલા તો કે ફિઝિકલ લેવાય, પછી તો કે પ્રિલિમ લેવાય, પછી તો કે ભાઈ હવે રિઝલ્ટ માટે એક આંદોલનની આપણે પરીક્ષા આપીએ. રિઝલ્ટ આવે તો કે હવે પ્રતિક્ષાની પરીક્ષા આપો, પછી એમાં પાછા ધરણા પ્રદર્શનની બધું સામેલ થઈ જાય. અને હવે પરીક્ષાની પણ પરીક્ષા એ અત્યારે લેવાઈ રહી છે. પણ બધાએ કષ્ટ વહેવો પડે છે. ભગવાન શ્રી રામ હોય, જેની આપણે અત્યારે રામધૂન ગાઈ રહ્યા હતા, તો ભગવાન રામે કેટલા વર્ષનો વનવાસ કર્યો? આપણે એટલો નથી કર્યો. ભગવાન જો રામે 14 વર્ષનો વનવાસ કર્યો હોય તો 5 પાંડવોએ કેટલા વર્ષ વનવાસમાં રહ્યા? 13 વર્ષ. 12 1 11, ટૂંકમાં 1 વર્ષ અજ્ઞાતવાસ. બરાબર. અને એને તો હકનો જ રોટલો હતો. ઇન્દ્રપ્રસ્થ જે ખરેખર માગી રહ્યા હતા, તો એટલા માટે જ માગી રહ્યા હતા કે એનો હકનો હતો કે ભાઈ પાછું દઈ દેવાનું હતું. પાછું દેવાની ના પાડી. ક્યારે એ ઘટના નિર્માણ પામી કે જ્યારે ભગવાન કૃષ્ણએ એવું કેવું પડ્યું કે ભાઈ તમે ઇન્દ્રપ્રસ્થ દેવા નથી માગતા, કોઈ વાંધો નહીં, તમે 5 ગામ આપી દો. તો કે ભાઈ 5 ગામે નહીં મળે. તો પછી ભગવાન કૃષ્ણએ કીધું હતું કે ભાઈ યાચના નહીં, અબ રણ હોગા, જીવન જાય યા મરણ હોગા. એટલે હવે રાણો રાણાની રીતે આપણી અહીંની ભાષામાં આપણે એમ કહીએ ને કે હાલું ઝૂકવાનું તો સાચું જ નથી, હવે લડી લેવાનું. એમાં આપણે પ્યોર કાઠિયાવાડી, પાછું તો કઈ જવાનું થતું નથી. મોરિયા બિસ્તરા લઈને જ આવ્યા છીએ, એટલે લડી જ લેવાનું છે. બધા મોરચે લડી લેવાનું છે. હા.